વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે। પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સતીશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે સતીશ પટેલ। પાર્ટીએ જે જવાબદારી આપી છે તે નિભાવીશ તે વાતનો ઉલ્લેખ તેમણે કર્યો હતો। તો યોગેશ પટેલ ઘણા વર્ષો સુધી આ બેઠક પર જીતતા આવ્યા હતા અને તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી। ત્યારે ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે સતીશ પટેલ, જેમને જવાબદારી સોંપવામાં આવી છે। પાર્ટીએ જે જવાબદારી આપી છે તેને નિભાવીશ તે વાતનો ઉલ્લેખ પણ સતીશ પટેલે કર્યો છે। સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સતીશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે સતીશ પટેલ એક્શન મોડમાં આવી ગયા છે અને માંજલપુર વિધાનસભાના જે વરિષ્ઠ કાર્યકર્તાઓ છે તેમના ઘરે જઈને તેમને મળી રહ્યા છે। આપણે સતીશભાઈ સાથે સીધા જ વાત કરીશું। સતીશભાઈ, શું કહેશો? જે રીતના સ્થાયી સમિતિના ચેરમેન સાથે જિલ્લા રાજકારણનો પણ અનુભવ, એટલે તમે એવા નેતા છો કે જે જિલ્લા અને શહેર બંને રાજકારણથી પરિચિત છો, તો માંજલપુર બેઠકને લઈને પાર્ટીને ઉમેદવાર બન્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એક તો મારી નિયુક્તિ કરી છે એ બદલ હું કેન્દ્રનું નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હાથ નીચે કામ કરતાં કરતાં એમના જે અમને સંસ્કાર મળ્યા છે એ સંસ્કારથી આજે પાર્ટીનું કામ કરતાં કરતાં આજે પાર્ટીની મારી કદર કરી છે। માંજલપુર વિધાનસભામાં જે મને કાલે જવાબદારી મળી છે ત્યાર પછી આજે વિધાનસભામાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને જાગનાથ અમારા યોગેશ કાકાના સ્વર્ગીય યોગેશ કાકાના જે મંદિર જાગનાથ મંદિર ત્યાં પણ દર્શન કરે અને યોગેશ કાકાને ત્યાં પણ ગયા છે। ત્યાર પછી ચૂંટણીના પ્રચાર માટે અમારા કાર્યકરોના ઘરે રૂબરૂ મળી અને એમને ત્યાં બેસી અને એમની જોડે ચર્ચા કરી આગળની રણનીતિ બનાવવાની છે અને આ વિસ્તારની અંદર અમારા સ્વર્ગીય યોગેશ કાકાના જે કંઈ કામો અધૂરા છે તે પૂરા કરીશું। કંઈ એમના મનમાં વિચારમાં જે કામો હતા એ પણ અમે ધ્યાને લઈને પૂરા કરીશું। વિસ્તારનો મને સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે બહોળો અનુભવ છે, સંગઠનમાં 32 વર્ષથી કામગીરી કરી છે, એટલે પાર્ટીનો કાર્યકરની શું સ્થિતિ છે અને પ્રજાના કામો કઈ રીતે કરવા એને મારો અનુભવ છે, અનુભવ માંજલપુર વિસ્તારને હું આપીશ। બિલકુલ સતીશભાઈ, શું કહેશો? જે રીતના યોગેશભાઈ જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી અને 1 લાખથી પણ વધારે મતથી તેઓ જીત્યા હતા। તમારો શું ટાર્ગેટ રહેશે? કઈ રીતના તમે આ જીતને આગળ વધાવશો? ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ મારો ના હોય, મારા કાર્યકરનો હોય। મારા કાર્યકરોએ ટાર્ગેટ બનાવ્યો છે મનથી કે ભાઈ આપણે કાકા જીત્યા હતા એનાથી પણ વધારે મતથી જીતીશું। એટલે મને મારા કાર્યકર પર માંજલપુરના સંપૂર્ણ વિશ્વાસ છે કે જે નામ યોગેશ કાકાનું હતું માંજલપુરનું ચૂંટણીમાં જીતનો, એનાથી પણ વધારે ટાર્ગેટથી એ બધા મને જીતાડશે। ડિપોઝિટ જો થશે સામેના ઉમેદવારની? ગઈ વખત ડિપોઝિટ ગઈ હતી, એટલે આ વખત તો અમારા કાર્યકર કીધું બધા ડિપોઝિટ ડૂલ કરી દઈશું આપણે। શું મુદ્દા રહેશે માંજલપુર માટે? જીત્યા પછી તમે સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છો એટલે તમને થોડું વધારે નોલેજ હશે। માંજલપુરના ડેવલપમેન્ટ માટે શું તમારા ધ્યાનમાં છે? મારા ધ્યાનની અંદર અમારા કાકાએ જે કીધું છે એ 18 મીટરનો રોડ જે બાકી છે 24 મીટરનો, અમારા નરેન્દ્રભાઈ હમણાં જ કીધું એ સરકારમાંથી જઈને પ્રથમ પ્રાયોરિટીમાં આપીને કામગીરી કરાવીશું અને ત્યાર પછી વિસ્તારમાં ફરીશું। જે કંઈ કામો અમારા સંગઠનના કાર્યકરો પ્રજાજનો કહેશે એને અમે પૂરો ન્યાય આપીશું। એક સવાલ ખાલી મારો છે કે યોગેશ કાકા એક મુહિમ અહીંયા માંજલપુરમાં ઉપાડી હતી કે જે 10, 20, 50, 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરના મકાનો છે એમને કાયદેસરતા મળે અને એમને પણ પોતાનું ઘરનું એક માલિકીના હક મળે, એના માટેનું કોઈ મુહિમ કરશો તમે? બસ એ કાકાની મુહિમ છે, એને સરકારમાં જ્યાં જ્યાં રજૂઆતો કરી છે એને હું આગળ ધપાઈશ। સતીશભાઈ પટેલ સાથે વાત થઈ, તેઓ કહી રહ્યા છે કે યોગેશભાઈ પટેલ જે મતોથી જીત્યા હતા તેના કરતાં વધારે મતથી તેઓ જીતશે અને જે પણ ઉમેદવાર હશે તે તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે તે પ્રકારની વાત તેમને G24 કલાક સાથે વાતચીત કરતા કરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।